આજે આપણે મેથીની ચણાના લોટવાળી ભાજી બનાવીશું દાદી નાની વખતના સમયથી। મિત્રો આ ચણાના લોટવાળું શાક મેથીનું, પાલકનું, મૂળાનું જો તમે આવી રીતે બનાવશો તો બહુ સરસ મજાનું બનશે, બિલકુલ ચિકાશ વગરનું બનશે। નવી નવી રસોઈ શીખતી બહેનો માટે ખાસ આ રેસીપી છે। એકવાર આવી રીતે શાક બનાવશો તો જે લોકોને આ શાક નથી ભાવતું એ લોકો તો ખાસ સાથે આ શાક ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે, કારણ કે ચણાના લોટથી અને મેથીથી સુગર કંટ્રોલ થાય છે। તો જે લોકોને ડાયાબિટીસ છે તમારા ઘરમાં એ લોકો માટે આ સરસ મજાની રેસીપી છે, અને જે લોકોને આ શાક ભાવે છે એમના માટે પણ લુખું ખાઈ જશે એને હું ગેરંટી આપું છું, એટલું ટેસ્ટી બને છે આ શાક। ચલો જોઈએ રેસીપી। ખરેખર મિત્રો આપ સૌને આ રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો, ઓકે। આજે આપણે બનાવીશું સરસ મજાની મેથીની ભાજીનું શાક કઢાઈમાં। તો ખરેખર અહીંયા આ શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે જોશે એકદમ સરસ મજાની એવી મેથીની ભાજી। તો અહીંયા મેથીની ભાજીને આપણે એકદમ સરસ મજાની તાજી લઈ અને પહેલાં તો એના પાંદ કાઢી અને ઝીણી ઝીણી સમારી લેવાની છે। પહેલાં ધોવાની એ પછી એને સમારવાની, ઓકે। અને 1 વાટકી જેટલી મેથી હોય તો સામે તમારે 1 વાટકી ચણાનો લોટ, 4 થી 5 કળી લસણ અને પોણો ગ્લાસ પાણી। ચણાના લોટવાળી ભાજીનું શાક કરવું હોય તો મેથીને ધોઈને પહેલાં સાઈડ પર રાખી દો અને લસણને પણ સાઈડ પર રાખી દો। આજે પોણો ગ્લાસ પાણી લીધું છે એને પણ સાઈડ પર રાખી દો। હવે જે મહત્ત્વની જે પ્રોસેસ કરવાની છે એ છે આપણા ચણાના લોટને મોણવાળો કરવો। જો તમે ચણાના ભાજીને લોટને મોણવાળો કરશો તો તમારું જે શાક છે બહુ સરસ મજાનું બનશે। આ શાકમાં તેલ આપણે વધારે લેવાનું, 6 ચમચી તેલ ફરજિયાત લેવાનું છે। વઘારમાં ઓછું તેલ પરંતુ મોણમાં વધારે તેલ। મોણમાં વધારે તેલ એટલા માટે કે જ્યારે પણ તમે તમારો ચણાનો લોટ જ્યારે મેથીની ભાજી જ્યારે ચડી જાય ત્યારે ઉમેરો છો ત્યારે તમારા ચણાના લોટમાં ગઠ્ઠા રહેશે, લોટ ચિકાસવાળો થઈ જતો હોય છે અને કાચો રહેશે। પરંતુ મોણવાળો ચણાનો લોટ ક્યારેય કાચો રહેતો નથી કે નથી એમાં ગઠ્ઠા પડતા, અને ખાવામાં પણ બહુ મજા આવે છે। 6 ચમચી આપણે ફરજિયાત મોણ ઉમેરી દેવાનું એટલે તમારું બહુ સરસ મજાનું બનશે। તો અહીંયા મારાથી 7 ચમચી પડી ગયું એવું લાગે છે મને, તો આમાં વાંધો નહીં, થોડો આપણે લોટ ઉમેરી દઈશું આપણે। પરંતુ હા, જો તમે આવી રીતે બનાવશો તો તમારું જે શાક છે બહુ સરસ બનશે। અહીંયા વાંધો નહીં, લોટ આપણે થોડો ઉમેરી પણ શકીએ છીએ અને લોટ આપણે ઓછો પણ લઈ શકીએ છીએ। તો આપણું 7 ચમચી જેટલું મોણ બની ગયું છે, તો આપણે એમાં એડ કરશું 1 ચમચી બીજો લોટ, એટલે આપણું બેલેન્સ થઈ જશે। અને લોટ આવી રીતે તેલ વધારે હોય તો વઘારમાં તેલ તમારે એકદમ ઓછું ઉમેરવાનું, જેના કારણે તમારું બધું તેલ છે બેલેન્સ થશે, ઓકે। તો અહીંયા આપણે એકદમ સરસ રીતે બધો જ જે લોટ હોય એને મોણવાળો કરી દેવાનો અને પછી ઉમેરવાનો, એટલે કાચો પણ નહીં રહે અને તમારી જે ભાજી છે બહુ મીઠી બને છે। ચિકાસવાળી જે ભાજી બનતી હોય નહીં બને। નવી નવી રસોઈ શીખતી બહેનો ખાસ આ ટિપ્સ નોંધી લેજો। તો અહીંયા આપણે સરસ મજાનો મોણવાળો લોટ કરી દીધો છે। હવે આપણે સરસ મજાની ભાજી વઘારી। અહીંયા હવે આપણે માત્ર 1.5 ચમચી તેલ મૂકવાનું છે, કારણ કે ચણાના લોટમાં આપણે તેલ વધારે મૂક્યું છે, પરંતુ જો ચણાના લોટમાં તમારે 6 ચમચી મૂકવું હોય તો અહીંયા તમારે 2 ચમચી તેલ મૂકવાનું છે। હવે તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરાથી વઘાર કરીશું। ત્યાર પછી આપણે થોડી હિંગ ઉમેરી દઈએ। હિંગ ઉમેર્યા પછી આપણે લસણની કળી ઉમેરી દેવાની છે। લસણની કળી ઉમેર્યા પછી આપણે એમાં હળદર ઉમેરી દેવાની છે। હળદર ઉમેરી તરત જ આપણે મેથી ઉમેરી દેવાની છે, અને આ મેથીને આપણે થોડી સાંતળી લઈશું। તો જે આપણે મેથી ઉમેરી હોય એને આપણે તેલમાં જ સાંતળવાની છે। ગેસની આંચ થોડી આપણે સ્લો કરી દઈએ। વાવ, બહુ સરસ મજાની આપણી મેથી છે એકદમ સરસ સંતળાઈ ગઈ છે, એકદમ ગ્રીન થઈ ગઈ છે આપણી મેથી। આવી રીતે તેલમાં સાંતળવાથી મેથીમાં રહેલો પાણીનો ભાગ છે એ આપણે થોડો બાળી દેવાનો, એટલે આપણી જે મેથી છે બહુ સરસ મજાની બનીને રેડી થઈ જાય છે। હવે આપણે એમાં થોડું પાણી ઉમેરીશું, પોણો ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે। એ પછી આપણે એમાં નમક ટેસ્ટ અકોર્ડિંગ, નમક બહુ ઓછું ઉમેરવાનું, સાથે લાલ મરચું ઉમેરી દઉં છું, ધાણા જીરું ઉમેરી દઉં છું। અને હવે આપણે એકદમ સરસ રીતે આ પાણીને ઉકળવા દેવાનું છે। એમાં આપણે એડ કરીશું ગરમ મસાલો। બોલો બેટા, બોલો બેટા। હા, ગટરમાં કરવાની છે। શિવાંશનો અવાજ હશે તો સ્કીપ કરજો, હું વિડીયો એડિટ નહીં કરું, હું નેચરલ વિડીયો લાઈવ બનાવું છું એટલા માટે। તો હવે આપણે અહીંયા પાણીને
ઉમેરી દીધું છે. ઉકળવા દઈશું. આશરે આપણે 3 થી 4 મિનિટ સુધી આ પાણીને ઉકળવા દેવાનું. એ પછી જ ચણાનો લોટ ઉમેરવાનો છે. થોડું મીઠું ઓછું ઉમેર્યું હતું તો થોડું ઉમેરી દઉં છું હું. ચલો એકદમ સરસ રીતે આપણા મેથીના ચણાના લોટવાળા શાકનું જે પાણી છે એને ઉકળવા. જો પાણી કાચું હશે તો પછી તમને બિલકુલ મજા નહીં આવે. એટલા માટે આપણે પાણીને ફરજિયાત ઉકળવા જ દેવાનું છે. નવી નવી રસોઈ શીખતી બહેનો ખાસ ટીપ કે કોરો લોટ ઉમેરશો તો ચીકાશવાળો રહેશે. તો જ્યારે તો તમારે કોરો લોટ ઉમેરવો હોય તો તમારે જ્યારે તેલ તમે વઘાર કરો છો એમાં થોડું તેલ વધારે ઉમેરી દેવાનું તો પણ ચાલે. પરંતુ જ્યારે કોરો લોટ ઉમેરવાનો હોય ત્યારે એ લોટમાં જો આપણે પ્રોપર રીતે હલાવવામાં કચાશ રહી જતી હોય છે તો એમાં ગઠ્ઠા રહી જતા હોય છે. ચણાનો લોટ થોડો ચીકાશવાળો થઈ જતો હોય છે. પરંતુ શાકના વઘારમાં તેલ ઓછું અને ચણાના લોટમાં મોણમાં તેલ થોડું વધારે એડ કરશો તો તમારું શાક વધારે ટેસ્ટી બનશે, સ્વાદિષ્ટ બનશે અને એકદમ છૂટું બનશે. તો અહીંયા આપણે એકદમ સરસ રીતે પાણી ઉકળી ગયું છે. પાણી કાચું ન રહેવું જોઈએ. જેવી રીતે આપણે લાપસીના આંધણમાં પાણી ઉકાળીએ છીએ એ જ રીતે આપણે આ પાણીને પણ ઉકાળવાનું રહેશે. તો અહીંયા આપણે સરસ રીતે ઉકાળી દઈએ છીએ. આશરે આપણે 3 થી 4 મિનિટ સુધી ઉકાળવાનું છે. મેં ગેસની આંચ ફૂલ કરી છે, મીડિયમ નથી રાખી. કારણ કે હંમેશા પાણી જ્યારે ઉકળવાનું હોય ત્યારે ગેસની આંચ ફૂલ હોવી જોઈએ. મીડિયમ આંચે ઉકળે તો એનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલા માટે તો હવે અહીંયા એકદમ સરસ રીતે આપણે પાણી ઉકળી રહ્યું છે ત્યારે આપણો જે લોટ હતો એને આપણે આમ છૂટો પાડીશું હાથની મદદ વડે. એક એક પાણી ન રહેવી જોઈએ. મોણવાળો લોટ એક એક દાણો એનો છૂટો પડી જવો જોઈએ. તો પહેલાં આપણે મોણ એડ કર્યું હતું, થોડીક વાર એમનામ રાખવા દીધું અને હવે આ લોટને છૂટો પાડીશ. ખરેખર તમે આવી રીતે જો અંગૂઠો અને આંગળીની મદદથી આપણે લોટને છૂટો પાડવાનો છે. તમે આવી રીતે આ શાક બનાવો છો. ગેસની આંચ હવે આપણે એકદમ સ્લો કરી દેવાની છે. આપણું અહીંયા પાણી ઉકળી ગયું છે. જ્યારે લોટ ઉમેરવાનો પ્રશ્ન આવે ત્યારે આપણે જે પાણી ઉકળતું હોય એની આંચ એકદમ સ્લો કરવાની છે અને આવી રીતે હાથ અંગૂઠો અને આંગળીઓ વડે પ્રેસ કરતાં કરતાં આપણે લોટને ઉમેરી દેવાનો છે. અહીંયા આપણે થોડો લોટ ઉમેર્યો હતો એટલે 1.25 વાટકી લોટ થયો છે. બાકી મેં 1 વાટકી જ લેવાનું કીધું છે. પરંતુ વાંધો નહીં, લોટ વધી જાય તો જો આવી રીતે લોટ છે ને છૂટે છૂટો રહેવો જોઈએ. એક પણ કણી અંદર રહેવી ન જોઈએ. અને હવે આપણે અત્યારે હલાવવાનું નથી. આ લોટને મીડિયમ આંચે આમ જ ચડવા દેવાનું છે. પાણી એકદમ ગરમ ગરમ છે એટલે પાણીમાં લોટ નાખ્યો એટલે તરત જ આપણો આ લોટ છે ને એ સરસ રીતે ચડી જ ગયો હશે. હવે લીડ કવર કરીએ અને માત્ર ને માત્ર એકદમ ધીમા આંચે 2 મિનિટ સુધી આપણે આ લોટને આમ જ ચડવા દેવાનો છે. તો અહીંયા આપણે જોયું તો એકદમ સરસ રીતે આપણો લોટ છે ને એ ચડી રહ્યો છે. આપણે હલાવીશું તો એની રીતે જે લોટ ચડે છે એમાં પ્રોસેસિંગમાં એ ડિસ્ટર્બ થશે અને આપણો લોટ છે કાચો રહે છે. તો આ રેસીપી મારા દાદી નાની વખતના સમયની છે, નવી રેસીપી બિલકુલ નથી. આ રેસીપી વર્ષો જૂની દાદી નાની વખતના સમયની છે. અમારા ઘરે આવી જ રીતે જે મૂળાની શાક હોય, મેથીનું શાક હોય કે પાલકનું, જ્યારે ચણાના લોટવાળું શાક બને ત્યારે આ જ સિસ્ટમથી બને છે. હવે આપણે હલાવી લઈશું. હલાવવા માટે તમારે અહીંયા વેલણની જરૂર પડશે નહીં, કારણ કે આપણે જે રીતે આપણે એડ કર્યો છે ચણાનો લોટ તો બિલકુલ ગઠ્ઠા તો રહેવાના જ નથી. તો અહીંયા હવે આપણે હલાવી લેવાનું છે. 2 મિનિટ થશે એટલે આપણે હલાવી દેવાનું અને એ પછી હલાવ્યા પછી હજી આપણે 1 મિનિટ સુધી ઢાંકી અને ચડવા દેવાનું છે. ગેસ તમે જો એકદમ મીડિયમમાં આંચે ચડવા દેશો તો તમારું આ શાક છૂટું પણ બનશે અને બહુ સરસ મજાનું બનશે. હજી મને થોડું ચીકણું લાગે છે પરંતુ 1 મિનિટ પછી જોજો, ખરેખર આ શાકની મીઠાશ કંઈક અલગ હોય છે. જે ચણાનો લોટ હોય છે એની મીઠાશ હોય છે સરસ મજાની. તો આવી જ રીતે આપણે આ શાકને ચડવા દેવાનું છે. હવે આપણે થોડી વાર પછી જોઈએ. 1 મિનિટ થઈ જાય એટલે આપણે આ શાકને ચેક કરીશું. તો અહીંયા આપણું એકદમ સરસ મજાનું શાક બનીને રેડી છે. તમે જોઈ શકો છો જે વધારાનો પાણીનો ભાગ હોય પણ આવે, તેલ પણ છૂટું પડી રહ્યું છે. તો જ્યારે અમે નાના હતા ત્યારે મારા મમ્મી ચૂલે આ શાક બનાવતા, નીચે તાવડી અથવા લોઢી અવશ્ય રાખતા હતા. હવે ગેસ છે ને એ ધીમો થઈ શકે, ચૂલો એટલો બધો ધીમો ન થઈ શકે એટલા માટે. અને હવે આપણી પાસે સરસ મજાની સગવડતા છે, આપણો ગેસ એકદમ ધીમો થઈ શકે છે. તો એવી તાવડી અથવા લોઢી કશું નીચે રાખવાની બિલકુલ જરૂર નથી. તો અહીંયા તમે જો ચણાના લોટવાળું એકદમ સરસ મજાનું છૂટું છૂટું શાક આપણું બનીને રેડી છે. ચલો જોઈએ.
તો અહીંયા એકદમ સરસ મજાનું મેથીનું ચણાના લોટવાળું શાક બનીને રેડી છે. એ તમે જો હાથથી સહેજ પણ ચોટતું નથી, બિલકુલ ચિકાશ વગરનું છે અને ખરેખર આ શાક ખાવાની બહુ મજા આવશે. અત્યારે શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં મેથી મળે છે, તો મેથી જેને ભાવે છે એના માટે આ શાકની રેસીપી બહુ સરસ મજાની છે, બેસ્ટ છે. તો ખરેખર મિત્રો આપ સૌને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો અને બનાવશો જરૂર.